શીરો બનાવે છે. આપણા જીસીએના આપણા પ્રેસિડેન્ટ ખરા ને એમના સાસુમાં થાય એ કાંતાબેન, એમને પૂછીને તમે બનાવજો શીરો. હા, એમને જ આજે સવારે પૂછીને બનાવ્યો છે. હા મમ્મી, આવું જ છું. હસો છું બધાની ત્યાં એવું જ. ડિંગ ડોંગ. હવે એમનો હાર જ આવવાનો બાકી છે. રંજનબેન, હાર કોઈને કીધું છે તમે લાવવા માટે? હા, ઓલા પૂનમબેનને કીધું છે, હમણાં લાવે જ છે. ડિંગ ડોંગ. તમે બોટલ લાયા છે તો ટેબલ પર રાખી દો. હા રંજનબેન, નીચે મૂકી દેજો, ભરી ના જાય. હા, આપણો શીરો. હા. હવે ગીતાબેન, કશું કામ બાકી હોય તો કહો, અમે મદદ કરી રહીએ. ના, જુઓ ને રંજનબેન, સીમાબેને શીરો બનાવી દીધો છે, તમે બધા પોટલક લાયા છે, તો હવે કઈ કામ નથી. પણ આપણે બહુ ટાઈમે મળ્યા છે ને તો આપણે વાતો કરીએ. ચાલો. તમારી સાડી બહુ સરસ દેખાય છે. હવે તમને ગમી? મારા મેવણ રાજસ્થાનથી લાયા છે. તમને ગમી હોય તો મંગાઈ આપીશ. બહેનો, આપણે ભાઈ બાકી સભ્યો કામ ગઈ છે. કેમ સીમાબેન, તમને નથી ખબર? આજે જીસીએના હોલ પર કમિટી મેમ્બર્સની મીટિંગ હતી. મને લાગે ત્યાં બાકીની સખીઓ ગઈ છે. સરલાબેન, આપણી સખીઓમાંથી કોણ મીટિંગમાં ગયું છે? કેમ જાગૃતિબેન, તમને નથી ખબર? જો હું તમને કહું, ઓલા ગ્રેગ ભાઈ છે ને, the GCA president, the handsome looking, muscular built, first lady, ટીનુબેન. ટીનુબેન કોણ? આ જાગૃતિને બેનને તો નાના છોકરાને જેમ બધું જ સમજાવવું પડે એવું છે. જો હું તમને કહું, મારી ને તમારી દીકરી છે ને, તેની સખીઓ અલીસા ને શ્રેયા, તેની મમ્મી હિનાબેન. તો એમ બોલો ને મીનાબેન. અમને આખા પરિવારની ઓળખા ના પાડી, ત્યારે તેઓ હિનાબેન ઓળખાયા. અને હા, લેડીઝ કોર્ડિનેટરમાં લીલમબેન, મિસિસ સ્ટાઇલિશ, જે બારે માસ આંખની જગ્યાએ માથે જ સનગ્લાસીસ પહેરીને ચાલતા હોય છે. ઓલા નીતાબેન, મિસિસ ફિલોસોફર, જેઓ ડિટેલમાં જ વાતો કરતા હોય છે. અને સખીઓ બોલો, બહેનો બોલો. આ બંને બહેનો દર વર્ષે આપણને લેડીઝ ટ્રીપો ગોઠવીને કેવી મજા કરાવતા હોય છે, ખરું ને? અને એન્ટરટેનમેન્ટ સેક્રેટરી વાળા ઓલા ઈલાબેન હંમેશા હિરોઈનની જેમ છેલ્લી જ એન્ટ્રી મારતા રહો. તેઓ પણ 8 વર્ષથી આપણા સમાજને સેવાઓ આપી રહ્યા છે. હા, પછી પેલા ઓલા સુનીતાબેન ને કૌકાબેન દેરાણી જેઠાણી, જેઓ આપણા યુથ કોઓર્ડિનેટર પોઝિશન પર છે, એ બંનેમાં કેટલા જુદા છે. એક છે સ્પીડી ગોન્ઝાલેસ અને બીજા છે અંડર સ્પીડ લિમિટ. 9 વર્ષે આપણા બધા બાળકોને કેટલી સરસ ક્રિસમસ પાર્ટી ગોઠવે છે. સાચી વાત ને ગીતાબેન? સાચી વાત. हाँ बराबर છે અમિતાબેન. लेकिन तुमको मालूम है तेओ અને આપણા સમાજની ઘણી બધી લેડીઝો और कितने सारे बच्चे लोग की मदद से हर साल આપણો વેરાયટી શો કેટલો સરસ કરે છે નહીં? સાચી વાત. બરા હિનાબેન, તમે ગુજરાતી ને હિન્દી ને મિક્સર કેમ કર્યું? क्योंकि हम गुजराती है, हम
हम गुजराती कोई भी भाषा बोलते हैं, हिंदी, मराठी, इंग्लिश सब गुजराती में ही बोलते हैं। इसीलिए गुजराती हमेशा आगे होते हैं। नरेंद्र मोदी ने पूरी दुनिया में गुजरात का नाम रोशन किया है। अब गुज्जू भाई फॉरवर्ड हो रहे हैं और गुज्जू भाई अब चांद पे भी जाने वाले हैं। लेकिन एक नहीं, दो नहीं, 3 रॉकेट लेकर। पहले रॉकेट पे गुज्जू भाई जाएंगे और दूसरे रॉकेट में थेपला, खाखरा, मुठिया और छुल्ला जाएगा, क्योंकि बिना खाने के गुज्जू भाई कहीं नहीं जाते। और तीसरे रॉकेट पे गादला और गोडड़ा जाएगा। चांद पे जाके बपोर को जम के सोई जाएगा, फिर शाम को उठ के दानिया खेलेगा। जिसको मेरी बात समझाती नहीं, वो चाहे कोई भी हो, गुजराती नहीं। ડિંગ ડોંગ. આપણી સખીઓ આવી ગઈ છે, હું લઈ આવું. જય શ્રી કૃષ્ણ ગીતાબેન. આ સ્પીડી આવી ગઈ. એના તો બહુ ધીમા, તમે જવા દો. આવો આવો સ્પીડી બેન. હિનાબેન, તમે બધા કમિટી મેમ્બરને લઈને આવી ગયા. અમને તો આજે એવું જ હતું કે તમે નહીં આવો. ના ના, હવે પ્રવીણાબેન, અમે કેમ ના આવીએ? આવતા વર્ષે વેરાયટી શો થશે ત્યારે અમને તમારી બધાની મદદની જરૂર પડશે ને. બોલો બોલો બેનો, જરૂર પડશે. મદદ કરશો ને? હા બેનો, મદદ કરશો ને? ચાલો ચાલો, હવે આપણે બહુ વાતો કરી, મોડું થઈ ગયું છે. આપણે ભજનમાં બેસી જઈએ. હા. મમ્મી હું ઓફિસ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. मूछों को थोड़ा राउंड घुमा के, अन्ना के जैसा चश्मा लगा के, कोकोनट में लस्सी मिला के, आ जाओ सारे मूड बना के। मूछों को थोड़ा राउंड घुमा के, अन्ना के जैसा चश्मा लगा के, कोकोनट में लस्सी मिला के। All that Rajini fans, don't miss that chance. All that Rajini fans, don't miss that chance. आ जाओ छोटी मैया छोटी छोटी रात, छोटी छोटी मैया छोटी छोटी रात, छोटा सा मेरो मन लगा। મમ્મી, તમારી આ બધી સખીઓ તો બહુ સરસ ભજન કરે છે ને. Thank you.